Like and subscribe for more educational content. લેરી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે આપણે દાખલો જોવા જઈ રહ્યા છે એ ટેકનિકલ વ્યૂ પોઈન્ટથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ દાખલો તમને 2025 બોર્ડમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કેમ? કારણ કે આમાં ટેકનિકલ ડિટેલ્સ રહેલી છે. એટલે આ દાખલો જો તમને સમજ પડે તો બહુ જ સહેલો છે અને જો સમજ ના પડે તો ચોક્કસપણે તમે આની આમનોંધમાં એમાઉન્ટમાં કંઈક ને કંઈક લોચા મારવાના જ છો. મિત્રો, આ દાખલો કેવી રીતે સરળતાથી ગણી શકાય એ હું તમને શીખવાડું છું. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. વ્યારાની ચૌધરી એગ્રો કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર દીઠ ₹10 ની કિંમતે બહાર પાડેલા છે. મિત્રો, 8મા નંબરનો દાખલો છે. પેજ નંબર 58 પર છે અને એગ્રો કંપની લિમિટેડનો દાખલો છે. મિત્રો, કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. અરજી વખતે ₹3 મંગાવેલા છે. મંજૂરી વખતે ₹4 મંગાવેલા છે અને પ્રથમ અને આખરી હપ્તામાં ₹3 મંગાવેલા છે. આમ કુલ ₹10 મિત્રો મંગાવેલા છે. કંપનીને જાહેર જનતા પાસેથી 5,75,000 ઇક્વિટી શેર માટેની અરજીઓ મળીને વધારાની અરજીઓ નામંજૂર કરી તેના નાણાં પરત કરેલા છે. વિરલ કે જેણે 2000 શેર માટે અરજી કરી હતી તેને અરજી વખતે ₹10 પૂરેપૂરા ભરપાઈ કરી દીધા છે. કંપનીએ તેના બધા જ શેર મંજૂર રાખેલા છે. મિત્રો, અહીંયા એક વિરલ નામનો વ્યક્તિ છે, તેના 2000 ઇક્વિટી શેર છે. એણે અગાઉથી શું ભરેલું છે મિત્રો? મંજૂરીના અને પ્રથમ અને આખરી હપ્તાના. મજૂરીના મિત્રો 2000 ગુણ્યા 3 લેખે એટલે 6000 ભરી દીધા છે અને પ્રથમ અને આખરી હપ્તાના મંજૂરીના મિત્રો ₹4 છે એટલે 8000 અને 2000 ગુણ્યા 3 એટલે કુલ 6000. આ એણે અગાઉથી ભરેલા છે. કંપનીએ તેના બધા જ શેર મંજૂર રાખ્યા. યજ્ઞેશ કે જેને 2500 શેર મંજૂર કરવામાં આવ્યા તેણે શેર મંજૂરી સમયે પ્રથમ અને આખરી હપ્તાની રકમ પણ કંપનીને મોકલી આપી હતી. આ સિવાય મંજૂરી વખતે તથા હપ્તા વખતની લેણી થતી રકમો સમય મંગાવવામાં આવીને તે સમયસર પૂરેપૂરી મળેલી છે. મિત્રો, આપણે આમનો જ લખવાની છે. હવે સૌપ્રથમ આપણને અરજી વખતે કેટલા નાણાં મળશે તેની ગણતરી કરીએ. અરજી વખતે મળેલ નાણાં. મિત્રો, અરજી વખતે કેટલા નાણાં મળશે? મિત્રો, 5,75,000 શેર માટેની અરજીઓ મળી છે. ₹3 લેખે આપણને મળશે. એટલે 5,75,000 ગુણ્યા 3 લેખે ₹17,25,000 મિત્રો આપણને મળશે. તે સિવાય વિરલના અગાઉથી મંજૂરીના મિત્રો આપણને મળી ગયા છે. એ મંજૂરીના આપણને ₹8,000 મળે છે અને પ્રથમ અને આખરી હપ્તાના અગાઉથી આપણને મિત્રો ₹6,000 મળે છે. આમ આપણને કુલ ₹17,39,000 અરજી વખતે મળશે. એની આમનોંધ મિત્રો આપણે કરીશું કે બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર 17 લાખ
39,000 તે શેર અરજી ખાતે 17,39,000. હવે બીજી આમનોંધ મિત્રો, શેર અરજી ખાતે ઉધાર 17,39,000 તે શેર મૂડી ખાતે. મિત્રો શેર મૂડી ખાતે તમને ખ્યાલ છે કે આપણે 5,000 શેર માટે આપણે અરજીઓ મંગાવેલી છે, એટલે એટલી જ રકમ જમા થઈ શકશે. એટલે 5 લાખ ગુણ્યા 3 એટલે 15 લાખ તે બેંક ખાતે. મિત્રો આપણે અમુક નાણાં પરત કરી દેવાના છે. 75,000 શેરની વધારે અરજીઓ મળી છે, તેના આપણે નાણાં પરત કરી દઈશું, એટલે 2.25 લાખ રૂપિયા આપણે પરત કરી દઈશું. અગાઉથી જે મળેલા છે મિત્રો આપણને મંજૂરીના, વિરલભાઈના, તો તે મંજૂરી ખાતે અને તે પ્રથમ અને આખરી હપ્તાના પણ એડવાન્સ મળેલા છે મિત્રો. મંજૂરીના 8,000 રૂપિયા છે અને આખરી હપ્તાના 6,000 રૂપિયા એડવાન્સમાં મળેલા છે. આ રીતે મિત્રો આ પહેલી આમનોંધ થશે. હવે મિત્રો આપણે નાણાં મંગાવીશું, તો મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. મિત્રો 5 લાખ પર 4 લેખે 20 લાખ રૂપિયા મંગાવીશું આપણે. હવે આ 20 લાખ રૂપિયા મિત્રો આપણને મળશે, એટલે નંબર 2 મંજૂરી વખતે મળેલ નાણાં. મિત્રો મંજૂરી વખતે કેટલા નાણાં મળશે, તો આપણે મંગાવેલ છે 20 લાખ રૂપિયા, એમાંથી અગાઉ મળેલ મિત્રો 2,000 શેર ઉપર અગાઉથી આપણને 8,000 રૂપિયા વિરલભાઈના મળેલા છે, એટલે એ આપણે રકમ બાદ કરી દઈશું. અગાઉથી મળેલ મંજૂરીના છે આપણે નાણાં બાદ કરીશું, અને અગાઉથી મળેલ પ્રથમ હપ્તાના આપણે ઉમેરી દઈશું મિત્રો. પ્રથમ અને આખરી હપ્તાના એ 2,500 શેર ઉપર યજ્ઞેશના આપણી પાસે જમા આવ્યા છે મિત્રો, એટલે 7,500 રૂપિયા આપણી પાસે જમા આવ્યા છે, એટલે કુલ 19 લાખ 19,99,500 ની રકમ આપણને મળશે. તો મિત્રો અહીંયા આપણે આમ નોંધ લખીશું, બેંક ખાતે ઉધાર 19,95,500. મિત્રો તેમાંથી આપણને મંજૂરી ખાતે જે અગાઉથી આપણને રૂપિયા મળેલા છે 8,000, તે ઉધાર કરીશું. તે ઇક્વિટી શેરના મંજૂરી ખાતે રૂપિયા 20 લાખ જમા કરીશું, અને તે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તાના 7,500 રૂપિયા મિત્રો જમા કરીશું. આ મિત્રો આ જ રકમ છે જે અગાઉ મળેલ મંજૂરીની 8,000 આપણે બાદ કરી છે, અને જે અગાઉથી મળેલા છે 7,500 મિત્રો આપણે જમા કરેલા છે.
હવે મિત્રો પાંચમી આમનોંધ પ્રથમ અને આખરી હપ્તાના નાણાં મંગાવીશું. તો પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર મિત્રો 5 લાખ ઉપર 3 લેખે આપણે રૂપિયા મંગાવીશું એટલે 15 લાખ રૂપિયા મંગાવીશું. તે શેર મૂડી ખાતે 5 લાખ ઉપર 3 રૂપિયા લેખે એટલે 15 લાખ રૂપિયા મંગાવીશું. હવે મિત્રો આપણને છઠ્ઠી આમનોંધમાં પૈસા મળશે તો પ્રથમ હપ્તા વખતે મળેલ રકમ મિત્રો 15,000 રૂપિયા 15 લાખ રૂપિયા આપણે કુલ મંગાવેલા છે. એમાંથી વિરલના આપણને અગાઉથી પ્રથમ હપ્તાના 6,000 મળેલા છે અને યજ્ઞેશના 7,500 રૂપિયા મિત્રો અગાઉથી મળેલા છે. એટલે આટલી રકમ આપણને મળી નહીં શકે. 13,500 મળશે નહીં. એટલે 15 લાખમાંથી 13,500 એટલે 14,86,500 રૂપિયા મળશે. મિત્રો જે આપણને નાણાં મળશે એ આપણે લખીશું બેંક ખાતે ઉધાર 14,86,500 અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર 13,500 અને તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે મિત્રો 15 લાખ રૂપિયા. આમ આપણો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. મિત્રો આપણું જે શેર મૂડીનું ચેપ્ટર છે અહીંયા પૂરેપૂરા આપણે બોર્ડને લગતા એટલે કે બોર્ડમાં જે પૂછાયેલા હોય અને બોર્ડમાં પૂછી શકાય એવા દાખલા હોય બધાનો સમાવેશ કરેલો છે. તમારે ફક્ત આટલા જ દાખલાઓ તમે કરીને જશો ચોક્કસપણે તમારા 100 માંથી 100 માર્ક્સ આવશે જ. આ વિડીયોને વધુ ને વધુ લોકો વચ્ચે શેર કરતા રહો, લાઈક કરતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના જે બી મિત્રો છે, સગા સંબંધીઓ છે, જરૂરિયાતવાળા છે એ લોકોને આ વિડીયો ચોક્કસપણે શેર કરજો. આપ લોકોનો મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.